ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલંકારનો ટોપિક શીખવાના છીએ કે જે પરીક્ષામાં 2 માર્કનો પૂછાય છે. પણ કેવી રીતે પૂછાય, કેવી રીતે અગત્યનો છે અને એની પૂછવાની પરીક્ષામાં સ્ટાઇલ શું હશે એની વિશેનો વિગતવાર અભ્યાસ કરશું. પણ પહેલાં જોઈએ અલંકાર. અલંકાર પરીક્ષામાં પૂછાય છે, પણ એના 2 પ્રકાર છે. એક તો છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. શબ્દાલંકારમાં 4 પ્રકારના અલંકાર છે. એક તો વર્ણાનુપ્રાસ અલંકાર, જેને કહેવાય વર્ણ સગાય અલંકાર. એટલે કહેવા એમ માંગુ છું કે વર્ણાનુપ્રાસ અલંકાર એને બીજું વર્ણ સગાય અલંકાર કહેવાય. કદાચ તમને પરીક્ષામાં ઓપ્શન્સમાં પૂછાય કે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, પણ ઓપ્શન્સમાં વર્ણાનુપ્રાસ ન આપેલો હોય, વર્ણ સગાઈ આપેલો હોય, તો આપણે છે એ વર્ણ સગાઈ છે સિલેક્ટ કરવાનો, કારણ કે બંનેના નામ શું છે? વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ. બીજું છે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકારની 2 વ્યાખ્યા છે. 2 વ્યાખ્યા પ્રમાણે જો કોઈ ઉદાહરણ હોય તો એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય, અને હું ત્રીજી વ્યાખ્યા કહું એ પ્રમાણે ઉદાહરણ હોય તો એને યમક અલંકાર કહેવાય. પછી ત્રીજો અલંકાર છે એક તો આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અલંકાર કે જેને બીજી રીતે કહેવાય છે પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસ સાંકળી અલંકાર. અને ચોથું છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર કે જેને કહેવાય પ્રાસાનુપ્રાસ અલંકાર. પણ પહેલાં આપણે અલંકાર કેવી રીતે પૂછાય છે એની વિગત જોઈએ. અલંકાર પરીક્ષામાં 2 માર્કના પૂછાય છે. કેટલા માર્કના પૂછાય છે? અલંકાર પરીક્ષામાં 2 માર્કના પૂછાય છે. પહેલું એ રીતે પૂછાય કે તમને કોઈ એક ઉદાહરણ આપેલું હોય. દાખલા તરીકે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ. તો આપણે વ્યાખ્યાઓ સમજ્યા હોય એ વ્યાખ્યાઓ પ્રમાણે તમારે છે આનું ઉદાહરણ લખવાનું છે, બરોબર? કે કયા અલંકારનું ઉદાહરણ છે વ્યાખ્યા પ્રમાણે. અને બીજું જે માર્ગ છે એમાં આ રીતે પૂછાય. દાખલા તરીકે કોઈ અલંકારનું નામ આપેલું હોય, અનન્વય અલંકાર, તો એનું કોઈ તમારી રીતે એક ઉદાહરણ લખવાનું છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને એક તો તમારે છે ઉદાહરણ આપેલું હોય એની ઉપરથી પ્રકાર લખવાનો છે, અને બીજું જોશો તો ઉદાહરણ આપેલું હોય, અલંકારનું નામ આપેલું હોય એની ઉપરથી ઉદાહરણ લખવાનું છે. એટલે તમારે ખાસ કરીને છે આ 2 માર્ક રોકડા જ છે, પણ તમારે વ્યાખ્યા પ્રમાણે ઉદાહરણ ઉપરથી છે અલંકાર શોધી શકાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું, બધાય અલંકારનું એક ઉદાહરણ ગોખી મારવાનું કે જેની ઉપરથી તમે છે અલંકાર છે, અલંકારનું નામ આપેલું એની ઉપરથી તમે ઉદાહરણ શોધી શકો. આ તો વાત થઈ અલંકાર પરીક્ષામાં કેવી રીતે પૂછાય. બીજું છે 2 પ્રકારના અલંકાર છે. એક તો શબ્દાલંકાર છે અને બીજું છે અર્થાલંકાર. શબ્દાલંકારમાં 4 અલંકાર છે. એક તો વર્ણાનુપ્રાસ અલંકાર છે, જેને વર્ણ સગાય અલંકાર કહેવાય. બીજું છે શબ્દાનુપ્રાસ અલંકાર, જેને યમક અલંકાર કહેવાય. પણ મેં હમણાં પણ કીધું 2 વ્યાખ્યા શબ્દાનુપ્રાસ પ્રમાણે છે અને 1 વ્યાખ્યા યમક પ્રમાણે છે. પછી છે આંતરપ્રાસ અલંકાર, જેને છે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. અંત્યાનુપ્રાસ અલંકાર, જેને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. જો તમે તમારી રીતના ભૂલ કરશો તો આમાંથી 2 માંથી કદાચ 1 માર્ક કપાય. નહીંતર આ ટોપિક એવો છે કે 2 માંથી 2 માર્ક મળે. મેં તમને એ પણ કીધું કે અલંકારના 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારના 4 પ્રકાર છે. વર્ણાનુપ્રાસ, તમારે ખાલી આ મુખ્ય ઉદાહરણ યાદ રાખીને પછી એના નીચેના અલંકારના પ્રકાર જ યાદ રાખવાના છે. વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ યમક, આંતરપ્રાસ પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ. હવે પેલા અલંકારના આ ઉદાહરણની વ્યાખ્યા શીખીએ પેલા વાત કરી દઉં કે અલંકાર ત્યારે જ આવડશે કે કોઈ પણ અલંકારની 10 ઉદાહરણની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને એક ફીટ બેઠી જશે કે આવા જ પ્રકારનું ઉદાહરણ હોય ત્યારે આ જ અલંકાર થાય, આવા પ્રકારનું ઉદાહરણ હોય ત્યારે આ અલંકાર થાય, જેથી કરીને તમે અલંકારમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો. આમ જોઈએ તો અલંકાર સહેલા છે,
પણ ઘણી વખત બધા અલંકારની વ્યાખ્યા પ્રમાણે અલંકાર મિક્સ થઈ જાય, એટલા માટે ઉદાહરણની પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે. હવે હું તમને અલંકાર પેલો શીખવાડું છું, જે શબ્દ અલંકારનો પ્રકાર છે. અલંકાર હું તમને પેલો શીખવાડું છું કે જે શબ્દ અલંકારનો પ્રકાર છે. એમાં પેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર થશે? વર્ણાનુપ્રાસ અલંકાર, જેને અલંકાર કહેવાય વર્ણ સગાય અલંકાર. પેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર, જેને કહેવાય વર્ણ સગાય અલંકાર. હવે વર્ણાનુપ્રાસની હું બોર્ડ ઉપર વ્યાખ્યા લખું છું. વર્ણાનુપ્રાસ, જો હવે પેલા તો છે ને આપણે અલંકારનું નામ વાંચીએ, એની ઉપરથી જ તમને અલંકારની ખબર પડી જશે. વર્ણ એટલે અક્ષર, એટલે કે વર્ણ અનુસાર પ્રાસ મળે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. વર્ણ એટલે અક્ષર, એટલે કે વર્ણ અનુસાર પ્રાસ મળે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. સાવ સીધું છે કે તમને એક પંક્તિમાં એકનો એક અક્ષર વારંવાર રિપીટ થતો હોય, દરેક શબ્દ એ અક્ષર રિપીટ થતો હોય. એના ઉદાહરણ જોઈએ. પેલા વ્યાખ્યા ફરી વાર વાંચું છું. શબ્દ અલંકારનો પેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર, એટલે કે વર્ણ સગાય અલંકાર. વર્ણ એટલે અક્ષર, એટલે કે વર્ણ અનુસાર, એટલે કે અક્ષર અનુસાર પ્રાસ મળે, અક્ષર વારંવાર રિપીટ થતા હોય તેવા અલંકારને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ, એટલે કે વર્ણ સગાય અલંકાર કહેવાય. બરોબર છે. હવે એના ઉદાહરણ જોઈએ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ. હવે વ્યાખ્યા શું કહેવા માંગે છે તમે જો. વ્યાખ્યા શું કહેવા માંગે છે? તો વર્ણ એટલે કે અક્ષર, ઈ શું થવો જોઈએ? રિપીટ થવો જોઈએ. અને ઈ પ્રમાણે પ્રાસ મળે એને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાય અલંકાર કહેવાય. એના ઉદાહરણ જુઓ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ. હવે તમે જુઓ અહીંયા તો રિપીટ કયો શબ્દ અક્ષર થાય છે? શબ્દ નહીં, અક્ષર કયો રિપીટ થાય છે? ધ હોય, ધા હોય, બે સરખું જ. ધી હોય તોય તે અક્ષર એકનો એક રિપીટ થયો. હવે એમ નહીં કે અહીંયા શરૂઆતમાં ધ રિપીટ થયો, પછી વચ્ચે, પછી છેલ્લે, એમ નહીં. પહેલો અક્ષર જ તે ધ. એકથી વધારે વખત આવતો હોય ને એને રિપીટ થયું કહેવાય. બરોબર છે. તો એ પ્રમાણે અક્ષર રિપીટ થતો હોય એને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ફરી વાર કહું છું કે જે અલંકારમાં અક્ષર એકથી વધુ વખત રિપીટ થતો, અક્ષર શબ્દ નહીં, જે અલંકારમાં અક્ષર એકથી વધુ વખત રિપીટ થતો હોય તેવા અલંકારને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. પણ હવે અહીંયા ધોળા પછી વચ્ચે ધ આવ્યો અને પછી અહીંયા પાછો છેલ્લે ધ આવ્યો, એમ નહીં. પેલા અક્ષરમાં એકથી વધારે વખત રિપીટ થતો એને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર. બીજું ઉદાહરણ જોઈએ છે આપણે. મૂરખ મનમાં મોટા રે. મૂરખ મનમાં મોટા રે. હવે આ ઉદાહરણ જો આપણી પાસે ઉદાહરણ છે, એમાં જો મુ હોય કે મ હોય, મ એકથી વધારે વખત શું રિપીટ થયું? મ રિપીટ થયું. બરોબર છે. એકથી વધારે વખત રિપીટ થાય છે અક્ષર એટલે કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય. બરોબર છે. કે એકથી વધારે વખત અક્ષર રિપીટ થાય છે એટલે કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય અલંકાર. બરોબર. પછી ત્રીજું ઉદાહરણ જોઈએ. રાધા રમવા રામનગરમાં ગઈ. તો તમે જો, હવે તમે બોલી શકો છો કે કયો અક્ષર વધારે રિપીટ થાય છે? તો ર. બરોબર. એકથી વધુ વખત રિપીટ થાય છે એટલે કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય. એટલું યાદ રાખો. આ અલંકારમાં 2 માર્કમાં પૂછાય છે. શબ્દ અલંકારમાં પહેલો અલંકારનો પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય અલંકાર. વર્ણ એટલે કે અક્ષર પ્રમાણે છે પ્રાસ મળતો હોય તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ મેં તમને 3 આપ્યા. એમાં પહેલા ધ રિપીટ થાય છે, બીજામાં મ રિપીટ થાય છે,
ત્રીજામાં છે ર ર રિપીટ થાય છે. હવે પછીનો બીજો અલંકાર જોઈએ છીએ. શબ્દ અલંકારમાં તે બીજો અલંકાર જોઈએ છીએ આપણે. શબ્દ અલંકારમાં તે બીજો અલંકાર જોઈએ છે. એનું નામ છે શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ ઉપર શબ્દ અલંકારનો પેટા પ્રકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર. શબ્દાનુપ્રાસની 2 વ્યાખ્યા લખું છું અને યમકની છે 1 વ્યાખ્યા લખું છું. 2 વ્યાખ્યા પ્રમાણે હોય તો એ શબ્દાનુપ્રાસ અને હું જે પછીની 1 વ્યાખ્યા લખું એ પ્રમાણે હોય તો યમક અલંકાર. જે અલંકારમાં શબ્દ પ્રમાણે પ્રાસ મળે તેને કયો અલંકાર કહેવાય? પહેલી વ્યાખ્યા પ્રમાણે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. બરોબર છે. કઈ પ્રમાણે પ્રાસ મળે? શબ્દાનુપ્રાસ. એનું એક ઉદાહરણ જોઈએ. જે અલંકારમાં કયા ઉપરનો અલંકાર હતો વર્ણાનુપ્રાસ, એમાં અક્ષર પ્રમાણે પ્રાસ મળતો હતો. અહીંયા કઈ પ્રમાણે પ્રાસ મળે છે? શબ્દ પ્રમાણે પ્રાસ મળે છે એટલે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. દાખલા તરીકે તે રંગ બની તંગ મચાવે જંગ. તમે અહીંયા જોશો તો અક્ષર એકે રિપીટ નથી થતો પણ શબ્દ રિપીટ થાય. શબ્દ રિપીટ નથી થતો પણ એના પ્રાસ મળે છે રંગ, તંગ અને જંગ. બરોબર. એટલે જે અલંકારમાં શબ્દ પ્રમાણે પ્રાસ મળે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. પછી બીજું ઉદાહરણ જોઈએ. એનું બીજું ઉદાહરણ એવું છે સુલતાન ગુલતાન બની મુલતાનમાં ગયા. તો સુલતાન, ગુલતાન અને મુલતાન. બરોબર. એટલે શબ્દ પ્રમાણે પ્રાસ મળ્યો. અક્ષર રિપીટ નથી થતા, શબ્દ પ્રમાણે પ્રાસ મળે છે એટલે કયો અલંકાર કહેવાય? શબ્દાનુપ્રાસ. આ પહેલી વ્યાખ્યા પ્રમાણે આ કયો અલંકાર થયો? શબ્દાનુપ્રાસ અલંકાર થયો. હવે બીજી વ્યાખ્યા શબ્દાનુપ્રાસ અલંકારની કે જ્યારે એકનો એક શબ્દ વારંવાર રિપીટ થતા હોય, શબ્દ અક્ષર નહીં, એકનો એક શબ્દ વારંવાર રિપીટ થતા હોય તો તે અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. એકનો એક શબ્દ રિપીટ થતા હોય. દાખલા તરીકે હળવે હળવે હરજી મારા. હળવે હળવે થોડીક હળવે 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 હરજી મારા મંદિરે આવ્યા. તમે જુઓ તો શબ્દ રિપીટ થાય છે એક કરતાં વધારે વખત. હળવે હળવે હળવે. અને બીજું, જ્યારે એકનો એક શબ્દ વારંવાર રિપીટ થતો હોય તો તે અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. પણ યાદ રાખજો, વારંવાર રિપીટ થતો હોય, દરેક વખતે એના અર્થ જુદા જુદા ન થતા હોય ત્યારે એ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. બરોબર છે. હવે આનું ઉદાહરણ, હળવે એકનો એક શબ્દ એકથી વધારે વખત રિપીટ થયો એટલે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. શબ્દાનુપ્રાસ અલંકારની 2 વ્યાખ્યા હતી. જે અલંકારમાં શબ્દ પ્રમાણે પ્રાસ મળે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજી વ્યાખ્યા એવી હતી, જ્યારે એકનો એક શબ્દ વારંવાર રિપીટ થતો હોય પણ તેના અર્થ જુદા જુદા ન થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક. યમક અલંકારની એક વ્યાખ્યા છે એ જોઈએ. યમક અલંકારની એક વ્યાખ્યા છે. શબ્દ અલંકારનું બીજું નામ જ છે પણ યમક અલંકાર અલગ રીતે પૂછાય છે. યમક અલંકારની વ્યાખ્યા એવી છે, જ્યારે એકનો એક શબ્દ એકથી વધુ વખત આવતો હોય અને દરેક વખતે તેના
अर्थ जुदा जुदा थता होय तो तेवा अलंकार ने यमक अलंकार कहवाय। दाखला तरीके तपेली तपेली छे, તમે અહીંયા જોશો તો પેલું તપેલી એ કોઈ વાસણની વાત કરે છે અને બીજું તપેલી એ ગરમ થયું હોય તેની વાત કરે છે। એટલે એકનો એક શબ્દ બે વખત આવે છે અને દરેક વખતે એના અર્થ જુદા જુદા થાય છે। એટલે આવા અલંકારને કયો અલંકાર કહેવાય? યમક અલંકાર કહેવાય। શબ્દ અલંકારનો બીજો પ્રકાર હતો શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર। એની ત્રણ વ્યાખ્યા હતી। પહેલી વ્યાખ્યામાં જ્યારે શબ્દ પ્રમાણે પ્રાસ મળતો હોય ત્યારે શબ્દ પ્રમાણે પ્રાસ મળતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર। તેનું ઉદાહરણ હતું રંગ બની તંગ મચાવે જંગ, રંગ તંગ અને જંગ। પછી બીજી વ્યાખ્યા એવી હતી એકનો એક શબ્દ એકથી વધુ વખત રિપીટ થતો હોય અને એના અર્થ છે જુદા જુદા ન થતા હોય ત્યારે હળવે 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 હરજી મારા મંદિરે આવ્યા ત્યારે એ શબ્દાનુપ્રાસ અલંકાર થાય। યમક અલંકાર માટે એક જ વ્યાખ્યા છે જ્યારે એકનો એક શબ્દ એકથી વધુ વખત આવતો હોય અને દરેક વખતે તેના અર્થ જુદા જુદા થતા હોય ત્યારે યમક અલંકાર થાય। દાખલા તરીકે તપેલી તપેલી છે, પહેલું તપેલીનો અર્થ થાય વાસણ, બીજું તપેલીનો અર્થ થાય ગરમ, ત્યારે એ કયો અલંકાર થાય? શબ્દાનુપ્રાસ અલંકાર થાય। ત્રીજો અલંકાર છે શબ્દ અલંકારમાં ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ અલંકાર કે પ્રાસ સાંકળી અલંકાર। ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ અલંકાર કે પ્રાસ સાંકળી અલંકાર। હવે આની વ્યાખ્યા એવી છે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ રીતે પ્રાસ મળે ત્યારે બનતા અલંકારને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય। જો તમે અહીંયા આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કોને કહેવાય તો પહેલી પંક્તિનો કેટલામો શબ્દ? છેલ્લો શબ્દ। દાખલા તરીકે આ બે પંક્તિ છે તો એમાં પહેલી પંક્તિનો અહીંયાનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો અહીંયા લખ્યું છે બીજી પંક્તિનો પહેલો શબ્દ એટલે અહીંયાનો શબ્દ એ રીતે પ્રાસ મળતો હોય ત્યારે એ કયો અલંકાર કહેવાય તો આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર। એનું ઉદાહરણ જોઈએ દુર્યોધન પ્રેષિત દૂત એક છેક દેખાવમાં દુષ્ટ। હવે તમે ધ્યાનથી જુઓ પહેલી પંક્તિ જો તો એક એનો છેલ્લો શબ્દ જુઓ તો એક અને બીજી પંક્તિનો પહેલો શબ્દ જુઓ તો છેક। એક અને છેક એ રીતના પ્રાસ મળ્યો એટલે કયો અલંકાર કહેવાય? આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી। જો પહેલી પંક્તિનો કેટલામો શબ્દ? છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો કેટલામો શબ્દ? પહેલો શબ્દ એ રીતના પ્રાસ મળે એટલે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય। બીજું ઉદાહરણ જોઈએ જેમ વિદ્યા ભણ્યો જે હ તે ઘેર વૈભવ રૂડો। પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે જે હ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ છે તે હ એટલે એ અલંકાર કહેવાય આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર। હવે એનું વ્યાખ્યા એક વખત હજી જોઈ લઈએ। પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ રીતના પ્રાસ મળે કાં તો આંતરપ્રાસ અલંકાર કયો ક્યાં તો પ્રાસ સાંકળી કયો, બંનેના એક જ નામ છે। પહેલી પંક્તિ અહીંયા જુઓ તો એક પ્રાસ મળ્યો, બીજી પંક્તિમાં પહેલો શબ્દ એટલે છેક પ્રાસ મળ્યો, એ રીતના પ્રાસ મળ્યા
પછી બીજામાં જે, ત્રીજામાં તે, એ રીતના પ્રાસ મળ્યો એટલે આંતરપ્રાસ કે કયો અલંકાર કહેવાય? પ્રાસ સાંકળી અલંકાર. શબ્દ અલંકારમાં છે એ છેલ્લો અલંકાર છે એ છે અંત્યાનુપ્રાસ અલંકાર. શબ્દ અલંકારમાં છેલ્લો અલંકાર છે એ છે અંત્યાનુપ્રાસ અલંકાર. ચોથો અલંકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર. આની વ્યાખ્યા એવી છે, નામ પ્રમાણે જ વ્યાખ્યા છે કે જે પંક્તિઓમાં દરેક પંક્તિના અંતે પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. ક્યાં પ્રાસ મળશે? તો કે પંક્તિના અંતે પ્રાસ મળે, પાછી દરેક પંક્તિના અંતે પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. જેના ઉદાહરણ જોઈએ. જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી. માવલડી અને ગાવલડી, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે માવલડી, બીજી પંક્તિનો છે ગાવલડી. કયો પ્રાસ મળ્યો? માવલડી અને ગાવલડી. બરોબર છે. એટલે પંક્તિની અંતે પ્રાસ મળે એને છે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ જોશો તો પાણી અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ જોશો તો વાણી. એટલે અંત્યાનુપ્રાસ અલંકાર એટલે દરેક પંક્તિના અંતે પ્રાસ મળે તેવા અલંકારને છે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. આપણે અલંકારનો પહેલો પ્રકાર શીખ્યા છીએ શબ્દ અલંકાર. શબ્દ અલંકારમાં 4 અલંકાર હતા. એક તો વર્ણાનુપ્રાસ અલંકાર જેને કહેવાય વર્ણ સગાય અલંકાર. બીજો છે એ શબ્દાનુપ્રાસ જેને કહેવાય યમક અલંકાર. ત્રીજો છે આંતરપ્રાસ જેને કહેવાય પ્રાસ સાંકળી. અને ચોથો અંત્યાનુપ્રાસ જેને કહેવાય છે એ પ્રાસાનુપ્રાસ અલંકાર. એનું એક વખત ખાલી રિવિઝન કરી નાખીએ. પહેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય અલંકાર. યાદ રાખો, અક્ષર રિપીટ થાય. એનું એક ઉદાહરણ હતું ધોળા ધાવણ કેરી ધારાય. તો અહીંયા રિપીટ થયો ધ અને ધ અને ધ. અહીંયા અક્ષર રિપીટ થયો છે. બીજું છે એ છે શબ્દાનુપ્રાસ અલંકાર. એની પણ 2 વ્યાખ્યા છે. શબ્દ પ્રમાણે પ્રાસ મળે. એ શબ્દ પ્રમાણે પ્રાસ મળે એનું ઉદાહરણ છે રંગ બની તંગ મચાવે જંગ. રંગ તંગ અને જંગ એટલે છે આ થયો શબ્દાનુપ્રાસ અલંકાર થયો. હજી એની બીજી વ્યાખ્યા છે એક શબ્દ રિપીટ પણ અર્થ સરખા. એકનો એક શબ્દ રિપીટ પણ અર્થ સરખા. બરોબર છે. ત્યારે છે પણ શબ્દાનુપ્રાસ અલંકાર થાય. એની માટે ઉદાહરણ છે હળવે 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 હરજી મંદિરે આવ્યા. હળવે 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 એકનો એક શબ્દ રિપીટ થયો, અર્થ કાંઈ જુદા થતા નથી. હવે યમક અલંકાર. એકનો
એક શબ્દ અર્થ પણ જુદા. દાખલા તરીકે તપેલી તપેલી છે. પહેલું તપેલી વાસ અને બીજું તપેલી ગરમ. પછી ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ. એની માટેનું ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે જે, બીજી પંક્તિનો છે તે. પછી ચોથું ઉદાહરણ, ચોથું છે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. અંતે પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ કહેવાય અથવા પ્રાસાનુપ્રાસ કહેવાય. એનું ઉદાહરણ જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે માવલડી અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ છે ગાવલડી. એ રીતના પ્રાસ મળે. આજે આપણે 4 શીખા અલંકાર. આમ તો અલંકારના મુખ્ય 2 પ્રકાર છે, એક શબ્દ અલંકાર અને બીજું અર્થાલંકાર. એમાં શબ્દ અલંકારમાં 4 શીખા. એક તો વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ, અક્ષર રિપીટ થાય, ધ રિપીટ થયો. શબ્દાનુપ્રાસ એની 2 વ્યાખ્યા છે, યમકની 1 વ્યાખ્યા છે. શબ્દાનુપ્રાસની પહેલી વ્યાખ્યા શબ્દ પ્રમાણે પ્રાસ મળે, રંગ-તંગ વાળું, એકનો એક શબ્દ રિપીટ થાય, હળવે હળવે વાળું. પછી યમક એકનો એક શબ્દ રિપીટ થાય પણ અર્થ જુદા જુદા હોય એ વાળું. પછી આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો પહેલો શબ્દ, જે અને તે, પહેલી પંક્તિનો જે અને બીજી પંક્તિનો પહેલો. પછી અંત્યાનુપ્રાસ, અંતે પ્રાસ મળે પંક્તિના, દરેક પંક્તિના, માવલડી અને ગાવલડી. હજી અલંકારના ટોપિકનો એક જ અલંકારનો ભાગ શીખા, શબ્દ અલંકાર, કે જેમાં 4 પ્રકાર હતા. એ આપણે જોયા છે અત્યારના. હવે બીજો ભાગ છે, પહેલા આના ઉદાહરણ જોશું, પછી બીજો ભાગ છે અર્થાલંકારનો જોશું. આપણે પહેલો અલંકાર શીખ્યા છે શબ્દ અલંકાર. હવે એમાં તે એનો બીજો પ્રકાર છે અર્થાલંકાર. મોટા ભાગે પરીક્ષામાં જો ઉદાહરણ પૂછાતા હોય તો એક તો શબ્દ અલંકારમાંથી શબ્દાનુપ્રાસ અને યમક અલંકારના પૂછાય છે અને બાકી છે અર્થાલંકારના ઉદાહરણ પૂછાય છે. તો પહેલા બીજો છે આપણે અલંકાર જોઈએ છે અર્થાલંકાર. અર્થાલંકારના પહેલા હું અલંકારના પ્રકારના લિસ્ટ લખું છું. કયા કયા અલંકારના પ્રકાર છે એ જોઈએ અર્થાલંકારમાં. એક તો છે ઉપમા અલંકાર. પહેલો ઉપમા અલંકાર છે. બીજો છે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્રીજો છે રૂપક અલંકાર. ચોથો છે વ્યતિરેક અલંકાર. પાંચમો છે વ્યાજ સ્તુતિ અલંકાર. છઠ્ઠો છે સજીવારોપણ અલંકાર. અને સાતમો છે અનન્વય અલંકાર. બરોબર, આટલા અલંકાર છે. પહેલો છે ઉપમા અલંકાર, પછી બીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર, ત્રીજું છે રૂપક અલંકાર, ચોથું છે વ્યતિરેક અલંકાર, પાંચમું વ્યાજ સ્તુતિ અલંકાર, છઠ્ઠું સજીવારોપણ અલંકાર અને સાતમું છે અનન્વય અલંકાર. પણ પહેલી વાત કરીએ કે અલંકારના જે 2 મુખ્ય પ્રકાર છે શબ્દ અલંકાર અને અર્થાલંકાર. એમાં શબ્દ અલંકારમાંથી જો વધુ પૂછાઈ શકે પ્રકારમાં તો શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર છે. અર્થાલંકારમાં આમ જોઈએ તો બધા અગત્યના છે. અર્થાલંકારના ઉદાહરણો જોઈએ તો બધા ઉદાહરણો અગત્યના છે. હવે પહેલી વાત કરીએ આપણે કે અર્થાલંકારના જે આ બધા પ્રકારો છે એ શીખતા પહેલા 4 શબ્દો શીખવા પડશે. પેલું છે ઉપમેય,
આ અત્યારના જે હું આ 4 શબ્દો શીખવાડું છું એટલું યાદ રાખજો, એ અલંકારના પ્રકાર નથી, અલંકારના પ્રકાર શીખવા માટેના શબ્દો છે. હજી એક વખત બોલું છું, આ જે 4 શબ્દ શીખવાડું છું, ઉપમેય છે, ઉપમાન છે, ઉપમાવાચક શબ્દ છે, અને ચોથું છે સાધારણ ધર્મ. આ 4 વસ્તુ છે એ અલંકારના પ્રકાર નથી, અલંકારના પ્રકાર અલંકારના પ્રકાર શીખવા માટેના શબ્દો છે. એમાં પહેલા જોઈએ ઉપમેય. જે વસ્તુને સરખાવાય તેને ઉપમેય કહેવાય. અહીંયા એક ઉદાહરણ લખું છું. જે વસ્તુને સરખાવાય તેને ઉપમેય કહેવાય. અહીંયા એક ઉદાહરણ લખું છું. દાખલા તરીકે રાજા સમ્રાટ જેવો નિર્દય છે. તમે જુઓ કે આપણે પેલા ઉપમેય જોવાનું છે. ઉપમેયનું શું છે તો કે જે વસ્તુને સરખાવાય તેને ઉપમેય કહેવાય. અહીંયા કોને સરખાવાય છે? રાજાને સરખાવાય છે, એને ઉપમેય કહેવાય. આ વાક્યમાં ઉપમેય કોણ થયો? રાજા. જેની સાથે સરખાવાય તેને શું કહેવાય? ઉપમાન કહેવાય. હવે રાજાને કોની સાથે સરખાવ્યો? આ ઉપમેય થયું, કારણ કે સરખાવ્યો છે. અને કોની સાથે સરખાવ્યો છે? સમ્રાટ સાથે, એટલે આ ઉપમાન થયું. બરોબર. જે વસ્તુને સરખાવાય છે તેને ઉપમેય કહેવાય, જેની સાથે સરખાવાય છે તેને ઉપમાન કહેવાય. બરોબર છે. પછી ઉપમાવાચક શબ્દ જેવો, જેવી, જેવું, જેવો, જેવી, જેવું, કેરો, રૂપી, એટલે, કેરો, રૂપી, એટલે, શું, સી, શું, સા, સમૂહ, સરખું, આ બધું શું છે તો ઉપમાવાચક શબ્દો છે. બરોબર છે. પછી ચોથું એટલે આમાં ઉપમાવાચક શબ્દ કયા છે? જેવો. પછી બંનેને ક્યાંક સમાન ગુણ કોમન ક્યાંક નીકળે છે એવી રીતે એટલે સરખાવાય છે. તો બંનેમાં કોમન શું નીકળે છે? નિર્દય. એટલે નિર્દય છે એ સામાન્ય ધર્મ છે. ઉપમેય અને ઉપમાનમાં સામાન્ય વસ્તુ નીકળવાને કારણે સરખાવાય તો તેને ઉપમાવાચક શબ્દ કહેવાય. તો તેને સાધારણ ધર્મ કહેવાય. ફરી વખત જોઈએ છીએ. આપણે બીજો અલંકાર શીખીએ છીએ, અર્થા અલંકાર શીખીએ છીએ. પણ અર્થા અલંકાર શીખતા પહેલા આપણે 4 શબ્દો શીખવા પડે. એક તો ઉપમેય. ઉપમેય કોને કહેવાય? તો જે વસ્તુને સરખાવાય. આ વાક્ય જુઓ તો આ વાક્યમાં રાજાને સરખાવાય છે એટલે રાજા થયો ઉપમેય. પછી જેની સાથે સરખાવાય તો અહીંયા રાજાને સમ્રાટ સાથે સરખાવાય છે એટલે સમ્રાટ થયો ઉપમેય, ઉપમાન. પછી જેવો, જેવી, જેવું, કેરો, રૂપી, એટલે, સોસી, સુસા, સમૂહ, સરખું, પેઠે, જેમ, માફક, એ બધા ઉપમાવાચક શબ્દ થયા. જો અહીંયા બધા લખ્યા છે. અને બંનેમાં ક્યાંક કોમન હોય તો જ સરખાવી શકાય. એટલે નિર્દય કોમન છે એટલે એને કહેવાય સાધારણ ધર્મ. અહીંયા આપણે અર્થા અલંકાર શીખતા પહેલા એના જે જરૂરી ટોપિક છે એ શીખ્યા છીએ. હવે પહેલા આ અલંકારનો ઉપર છેલ્લો પરિચય મેળવી લઈએ. એમાંથી સૌથી સહેલા અલંકાર જોઈએ ને તો એક તો અનન્વય અલંકાર છે, બીજું છે વ્યાજ સ્તુતિ અલંકાર, ત્રીજું છે સજીવારોપણ અલંકાર. આ સૌથી સહેલામાં સહેલા અલંકાર છે. વધારે પૂછાય એક તો સજીવારોપણ અલંકાર પૂછાય, એક તો ઉત્પ્રેક્ષા અને રૂપક અલંકાર વધારે પૂછાય છે. બરોબર છે. એનો અભ્યાસ છે હવે પછીના વિડીયોમાં કરીએ. એ પહેલા આટલું જોઈ લઈએ. અર્થા અલંકાર, એના પ્રકાર એટલા. એને શીખતા પહેલા આ શીખવું પડે છે. શું તો કે ઉપમેય છે, ઉપમાન છે, ઉપમાવાચક શબ્દ છે અને સાધારણ ધર્મ છે. એટલું યાદ રાખજો. તમને આટલા પ્રકાર આવડશે
આ વસ્તુ આવડશે તો આ બધા પ્રકાર તમને આવડશે, બરોબર છે. તો ઉપમેય એટલે જે વસ્તુને સરખાવાય, ઉપમાન એટલે જેની સાથે સરખાવાય, ઉપમાવાચક શબ્દો એટલે જે વસ્તુને લીધે સરખાવાય, અને સાધારણ ધર્મ એટલે બંનેમાં કોમન હોય એને લીધે સરખાવાય. ઓકે, આપણે અલંકાર જે 2 માર્કમાં પૂછાય છે જેના 2 પ્રકાર છે, શબ્દ અલંકાર, અર્થાલંકાર. શબ્દ અલંકારનો આપણે આખો પોર્શન જોયો કે જેમાં 4 અલંકાર હતા. મેં તમને એમ પણ કીધું કે શબ્દ અલંકારમાંથી શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર વધારે પૂછાય છે. અર્થાલંકાર શીખતા પહેલા આપણે 4 બીજી બાબતો જોઈ. ઉપમેય કે જેને સરખાવાય, ઉપમાન એટલે કે જેની સાથે સરખાવાય. એક વખત જોઈ લઈએ, આ 2 પેન છે, આ પેનને સરખાવું છું બ્લેક પેનને, કોની સાથે સરખાવું છું? બ્લુ સાથે, એટલે બ્લેક પેન ઉપમેય થયું અને બ્લુ પેન છે ઉપમાન થયું. એટલે જેને જેની સાથે સરખાવાય છે એ ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ. હવે અર્થા અલંકારના પ્રકાર જોઈએ છે. હું ક્રમમાં નથી લેતો, અને પહેલી વખતે લિસ્ટમાં જે એક બાકી રહી ગયું હતું એ અહીંયા લખ્યું છે શ્લેષ અલંકાર. હવે આપણે પહેલો અલંકાર લઈએ છીએ. એમાં પહેલો અલંકારમાં છે શેલા અલંકારથી શરૂ કરીએ છીએ. પહેલા 2 અલંકાર શીખીએ છીએ અત્યારના. એક તો અનન્વય અલંકાર છે. અનન્વય અલંકાર અલંકારનો પહેલો પ્રકાર છે અનન્વય અલંકાર. એની વ્યાખ્યા પહેલા જે મૂળ છે એ વ્યાખ્યા જોઈ લઈએ. જે અલંકારમાં ઉપમેયને જ ઉપમાન બનાવી દેવામાં આવે તેવા અલંકારને અનન્વય અલંકાર કહેવાય. જો પહેલા તો વ્યાખ્યા જોઈ લઈએ. જે અલંકારમાં ઉપમેયને જ શું બનાવી દેવાનું છે? ઉપમાન બનાવી દેવાનું, તેને અનન્વય અલંકાર કહેવાય. બીજી વ્યાખ્યા એવી છે, જે ઉપમેયની સરખામણી શક્ય ન હોય અને સરખામણી કરીએ તો તે જ વસ્તુ સાથે થાય તો એ કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. અનન્વય અલંકાર કહેવાય. અને ગણિતની ભાષામાં જોઈ લઈએ તો ડાબી બાજુ બરાબર જ જમણી બાજુ હોય તો એ પણ કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. બરોબર છે. વ્યાખ્યા 2 ફરીવાર જોઈ લઈએ અને પછી ઉદાહરણ જોઈએ છે. જે અલંકારમાં ઉપમેયને જ શું બનાવી દેવાનું? ઉપમાન. દાખલા તરીકે માં હોય એ ઉપમેય છે તો એને જ તે ઉપમાન બનાવી દો, બરોબર, તો એ અલંકારને અનન્વય અલંકાર કહેવાય. બીજી વ્યાખ્યા એવી છે, સરખામણી શક્ય ન હોય ઉપમેયની અને સરખામણી કરવી હોય તો એને એની હારે જ કરવાનું, બરોબર, તો એ અનન્વય અલંકાર કહેવાય. બરોબર છે. હવે એનું ઉદાહરણ જોઈએ. માં એટલે માં. માની સરખામણી શક્ય છે નહીં, પણ કરવી હોય તો એની સાથે જ થાય. એટલે આ કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર. પહેલી વ્યાખ્યા પ્રમાણે આ માં એ ઉપમેય થયું, કારણ કે એને સરખાવવાની છે, એની સાથે જ સરખાવી, એ ઉપમાન થયું. માં એટલે માં, એટલે કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. ઉપમેયને શું બનાવી દેવાનું છે? ઉપમાન બનાવી દેવાનું. અને ગણિતની ભાષામાં જોઈએ, ડાબી બાજુ શું છે? માં, અને જમણી બાજુ શું છે? માં. માં એટલે માં. બીજું ઉદાહરણ જોઈએ. ગાંધીજી એટલે ગાંધીજી. ગાંધીજી છે એ ઉપમેય છે, એને જ શું બનાવી દીધું છે? ઉપમાન બનાવી દીધું. ઉપમેયને જ ઉપમાન બનાવી દો ત્યારે કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. ડાબી બાજુ ગાંધીજી છે, જમણી બાજુ ગાંધીજી છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હજી એક જોઈએ, એને એવી રીતના ગાંધીજીની સરખામણી બીજા કોઈ સાથે શક્ય નથી,
એની ને એની સાથે સરખામણી કરી શકાય એટલે અનન્વય અલંકાર કહેવાય. અનન્વય અલંકાર હજી એક વખત જોઈ લે. અર્થા અલંકારનો પહેલો પ્રકાર શીખવાડું છું, અનન્વય અલંકાર. ગણિતની ભાષામાં જોઈએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ માં છે, જમણી બાજુ માં છે, બરોબર. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રોપર વ્યાખ્યા જોઈએ તો જે અલંકારમાં ઉપમેયને જ ઉપમાન બનાવી દે તે અલંકારને અનન્વય અલંકાર કહેવાય. ઉપમેય માં છે એને જ શું બનાવી દીધું છે? ઉપમાન બનાવી દીધું. ઉપમેયને જ ઉપમાન બનાવી દો એટલે એ કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. પછી ફરી વાર વ્યાખ્યા છે. જે ઉપમેયની સરખામણી શક્ય ન હોય, એટલે માની સરખામણી શક્ય નથી અને સરખામણી કરવી હોય તો કોની સાથે કરવાની? તેની સાથે કરવાની. માની સરખામણી શક્ય નથી, તેની સાથે સરખામણી કરી. માં એટલે માં, બરોબર છે. ગાંધીજીની સરખામણી શક્ય નથી, ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરી. ગાંધીજી એટલે ગાંધીજી. એટલે આવા અલંકારને કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. અનન્વય અલંકાર પછી છે બીજો અલંકાર છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર બીજો સહેલો અલંકાર જોઈએ છીએ. વ્યતિરેક અલંકાર. હવે પહેલા ગણિતની ભાષામાં જોઈ લઈએ. ડાબી બાજુ ને છે, બરોબર, ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવાનો. એટલે ડાબી બાજુ ગ્રેટર ધેન જમણી બાજુ, બરોબર. એટલે હવે વ્યાખ્યા જોઈએ. જે અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવામાં આવે તો તેવા અલંકારને વ્યતિરેક અલંકાર કહેવાય છે. ફરીવાર વ્યાખ્યા જોઈએ. વ્યતિરેક અલંકાર એટલે કે ડાબી બાજુને કોની કરતાં વધારે બતાવવાની છે? જમણી બાજુ કરતાં. એટલે કે ઉપમેયને કોના કરતાં ચડિયાતો બતાવવાનો છે? ઉપમાન કરતાં ચડિયાતો બતાવવાનો છે. તો તેવા અલંકારને કયો અલંકાર કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવાય. દાખલા તરીકે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. તો અહીંયા ઉપમેય કોણ છે? દમયંતીનું મુખ. દમયંતીનું મુખ છે એ ઉપમેય છે, બરોબર. અને ઉપમાન કોણ છે? ચંદ્ર. એટલે દમયંતીનું મુખ તેજસ્વી એટલે કે ઉપમેય તેજસ્વી બતાવે છે અને ચંદ્ર ઉપમાન છે. ફરીવાર જોઈએ. દમયંતીના મુખને સરખાવાય છે કોની સાથે? ચંદ્ર સાથે. એટલે દમયંતીનું મુખ ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન છે. એટલે દમયંતીના મુખને છે ચંદ્ર કરતાં તેજસ્વી બતાવે છે. એટલે ઉપમેય તેજસ્વી છે વધારે, એટલા માટે એ વ્યતિરેક અલંકાર છે. બીજું, મારા અક્ષર તમારા અક્ષર કરતા સારા છે. અહીંયા જો મેં કોની સાથે સરખાવ્યું છે? મારા અક્ષર. મારા અક્ષરને સરખાવ્યું છે કોની સાથે સરખાવ્યું છે? તમારા અક્ષર સાથે. મારા અક્ષર એ ઉપમેય થયું અને તમારા અક્ષર એ ઉપમાન થયું, બરોબર છે. એટલે મારા અક્ષર ને કોની સાથે સરખાવ્યું છે? તમારા અક્ષર સાથે સરખાવ્યું છે. એટલે ઉપમેય કોના કરતાં ચડિયાતું છે? ઉપમાન કરતાં ચડિયાતું છે. એટલે ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે એટલે કયો અલંકાર થયો કહેવાય? વ્યતિરેક અલંકાર. અલંકારના બે પ્રકાર શીખ્યા, જેમાં અનન્વય અલંકાર છે અને બીજો અલંકાર છે વ્યતિરેક અલંકાર. અનન્વય અલંકાર એટલે કે ઉપમેયને જ ઉપમાન બનાવી દો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અથવા ઉપમેયની સરખામણી શક્ય નથી અથવા સરખામણી કરો તો એની સાથે સરખામણી કરી શકાય એવા અલંકારને અનન્વય અલંકાર કહેવાય. વ્યતિરેક અલંકાર એવો હતો કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવાનો. એટલે ડાબી બાજુ કરતા ડાબી બાજુ જમણી બાજુ કરતા મોટી હોય, બરોબર. એટલે વ્યતિરેક અલંકાર થાય, બરોબર. મારા અક્ષર ઉપમેય છે તમારા અક્ષર ઉપમાન છે. એટલે મારા અક્ષર છે એ તમારા અક્ષર એટલે ઉપમાન કરતા ચડિયાતા છે. એટલે આને કયો અલંકાર કહેવાય?
વ્યતિરેક અલંકાર કહેવાય. ત્રીજો અલંકાર જોઈએ છીએ. સજીવારોપણ અલંકાર. અર્થાલંકારનો ત્રીજો પ્રકાર છે સજીવારોપણ અલંકાર. એની વ્યાખ્યા એવી છે કે નિર્જીવ પદાર્થ પર સજીવનું આરોપણ કરતા શબ્દ દર્શાવવામાં આવે તો તેવા અલંકારને સજીવારોપણ અલંકાર કહેવાય છે. એટલે કે નિર્જીવ પદાર્થને કેવો દર્શાવવામાં આવે? સજીવ દર્શાવવામાં આવે તો તેવા અલંકારને કયો અલંકાર કહેવાય છે? સજીવારોપણ અલંકાર કહેવાય છે. દાખલા તરીકે પથ્થર થર થર ધ્રુજે. પથ્થર શું છે? નિર્જીવ છે. એ કોઈ દી ધ્રુજે નહીં, પણ એવા સજીવનતા દર્શાવવા માટે એવા શબ્દો એડ કરવામાં આવ્યા છે. એટલે નિર્જીવને શું બતાવાય છે? સજીવ બતાવાય છે. એટલે કયો અલંકાર થયો કહેવાય? સજીવારોપણ. બીજું, સડક પણ પડખું ફરીને સૂવે છે. આવું કોઈ દિવસ થાય નહીં. નિર્જીવ છે વસ્તુ, એને શું દર્શાવવામાં આવે છે? સજીવ દર્શાવવામાં આવે છે. એટલે કયો અલંકાર થયો કહેવાય? સજીવારોપણ અલંકાર. એટલે નિર્જીવ પદાર્થ પર સજીવનું આરોપણ કરતા શબ્દો દર્શાવવામાં આવે તો તેવા અલંકારને કયો અલંકાર કહેવાય છે? સજીવારોપણ અલંકાર કહેવાય છે. 3 અલંકાર શીખ્યા આપણે. એક તો વ્યતિરેક અલંકાર શીખ્યા કે જે ઉપમય એમાં ચડિયાતો હોય. બીજું છે અનન્વય અલંકાર શીખ્યા, ઉપમય અને ઉપમાન એક જ હોય. સજીવારોપણ અલંકાર શીખ્યા કે નિર્જીવને તે શું દર્શાવાતું હોય? સજીવ દર્શાવાતું હોય, એને સજીવારોપણ અલંકાર કહેવાય. આપણે 3 અલંકાર છેલ્લે શીખ્યા. સજીવારોપણ છે, વ્યતિરેક છે અને અનન્વય અલંકાર છે. હવે બાકીના બીજા અલંકાર છે એ અત્યારના આપણે પૂરા કરી નાખીએ છીએ. તો એક છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે કે જે અલંકારમાં ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવાય છે. ઉપમેયને કોની સાથે સરખાવવામાં આવશે? ઉપમા સાથે. એટલે આમાં છે કમ્પેરિઝન કરવાની આવશે. અને બહુ સહેલી રીતે શીખો તો જ્યારે કોઈ પંક્તિમાં જેવો, જેવી, જેવું, પેઠે, જેમ, માફક, સો, સી, સુ, સમૂહ, સરખું, સમાન આવા શબ્દો હોય ને એટલે આંખ મીચીને ઉપમા અલંકાર મૂકી દેવાનો. હું રિપીટ કરું છું. જે અલંકારમાં ઉપમયને જ ઉપમાન સાથે સરખાવવામાં આવે, શું કરવાનું છે? સરખાવવાનું છે. ઉપમયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તેવા અલંકારને ઉપમા અલંકાર કહેવાય. અને બીજું સહેલામ સહેલું, જે અલંકારની પંક્તિમાં જેવો, જેવી, જેવો, જેવી, પછી જેવું, પેટે, જેમ, માફક, સો, સી, શું, સમૂહ, સરખું, સમાન આવા કોઈ શબ્દો હોય એટલે ઉપમા અલંકાર મૂકી દેવાનો આંખ નીચેને. બરોબર છે? એના ઉદાહરણ 2 જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. મને ક્યારે ખબર પડે કે મારો મોબાઈલ તમારી જેવો છે? હું કમ્પેરિઝન કરું ત્યારે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે ક્યારે ખબર પડે? કમ્પેરિઝન કરો ત્યારે. અને બીજું આંખ મીચીને જોઈ લો તો અહીંયા જેવું શબ્દ છે, જેવું શબ્દ હોય એટલે કયો અલંકાર થાય? ઉપમા અલંકાર. દમયંતીના મુખ ચંદ્ર જેવું છે ક્યારે ખબર પડી? તો સરખાવ્યું ત્યારે. ઉપમયને શું કરવાનું? આ દમયંતીનું મુખ ઉપમય છે, એને કોની સાથે સરખાવ્યું? ચંદ્ર સાથે. એટલે કે ઉપમાન સાથે સરખાવ્યું. બરોબર? એટલે કયો અલંકાર થાય? ઉપમા અલંકાર થાય. પછી બીજું, કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમ ટેબલ
નાજુક વસ્તુ છે. પહેલું તો સહેલું શીખી લો. પેઠે પેઠે આવ્યું છે તો કયો અલંકાર થાય? ઉપમા અલંકાર. બરોબર. એટલે કાચ, ઘડિયાળ અને સત્ય એ ઉપમેય થયું અને એને કોની સાથે સરખાવે છે? ટાઈમ ટેબલ સાથે. એટલે ટાઈમ ટેબલ શું થયું? ઉપમાન થયું. બરોબર. કાચ, ઘડિયાળ અને સત્ય એ ઉપમેય થયું અને ટાઈમ ટેબલ ઉપમાન થયું. એટલે છે એ કયો અલંકાર થાય? ઉપમા અલંકાર. વ્યાખ્યા ફરીવાર વાંચું છું. જે અલંકારમાં ઉપમેયને કોની સાથે સરખાવવામાં આવે? ઉપમાન સાથે સરખાવવામાં આવે તેને કયો અલંકાર કહેવાય? ઉપમા અલંકાર કહેવાય. અને આંખ મીચીને તમારે લખી દેવું હોય તો આમાંથી કોઈ શબ્દ હોય, આમાંથી ન જ તે, ત્યારે કયો અલંકાર થાય? ઉપમા અલંકાર. જો આમાંય તે જેવું હતું, આમાંય તે પેઠે હતું, એટલે કયો અલંકાર થયો? ઉપમા અલંકાર થયો. પછી ઉપમા અલંકાર પછી ઉપમા અલંકાર પછી બીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. જે અલંકારમાં ઉપમેયની કલ્પના કરવામાં આવે ત્યારે તે અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. જે અલંકારમાં ઉપમેયની શું કરવામાં આવે? કલ્પના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષા અલંકાર. એવું હોય નહીં ખરેખર, પણ તમારે ખાલી શું કરવાની છે? કલ્પના. આમાંય ત્યાં આંખ મીચીને મૂકી શકાય. જાણે, રખે કે શકે જેવા ઉપમાવાચક શબ્દ હોય તો એ કયો અલંકાર કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. એનું ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ઓલામાં ચંદ્ર જેવું હતું, અહીંયા જાણે ચંદ્ર, ચંદ્ર જેવું એટલે સરખામણી કરી હતી. અહીંયા તો દમયંતીનું મુખ એ ઉપમેય છે, એનું કેવું એવી કલ્પના કરી છે? ચંદ્ર. અને તમે આંખ મીચીને મૂકી શકો. જાણે એટલે ઉત્પ્રેક્ષા. દમયંતીનું મુખ ખરેખર ચંદ્ર હોય નહીં, પણ એવી કલ્પના કરી છે, એટલે કયો અલંકાર થયો? ઉત્પ્રેક્ષા અલંકાર. બીજું ઉદાહરણ છે કે હૈયું જાણે હિમાલય. આવું ખરેખર શક્ય નથી. હૈયાની કેની સાથે કલ્પના કરી છે? હિમાલય સાથે. અને કયો શબ્દ છે? જાણે શબ્દ છે. એટલે કયો અલંકાર થયો કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર. જે અલંકારમાં ઉપમેયની કલ્પના કરવામાં આવે, આ ઉપમેય છે, એની માટે કઈ કલ્પના કરી? ચંદ્રની. હૈયું છે એ ઉપમેય છે, એની માટે કઈ કલ્પના કરી? હિમાલયની. બરોબર. એટલે ઉપમેયની કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. અથવા આ ત્રણ ઉપમાવાચક શબ્દો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર મૂકી દેવાનો. ઓલામાં છે એ સરખાવવામાં આવતું ઉપમામાં, અને આમાં શું છે? કલ્પના કરવામાં આવી છે, એટલે છે એ ઉત્પ્રેક્ષા અલંકાર થયો. પછી ત્રીજો અલંકાર છે રૂપક અલંકાર. જે અલંકારમાં ઉપમેય માટે ઉપમાનને રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. અલંકારમાં શું કરવાનું છે? ઉપમેય માટે શું કરવાનું છે? રૂપ આપી દેવાનું છે. બરોબર છે. ત્યારે કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને. અને રૂપ આપી દેવું ન ખબર પડે તો નિકનેમ સમજી લેવાનું. નિકનેમ આપી દેવામાં આવે ઉપમાનને, ઉપમેયનું. બરોબર. ત્યારે રૂપક અલંકાર બને. દાખલા તરીકે ગાંધીજી એટલે ભારતના રાષ્ટ્રપિતા. ઉપમેય કયા છે? ગાંધીજી. એને નિકનેમ કયું આપી દીધું? એને રૂપ કયું આપી દીધું? ભારતના રાષ્ટ્રપિતાનું. એટલે કયો અલંકાર થયો કહેવાય? રૂપક અલંકાર. બીજું છે એક ઉદાહરણ કે ઉનાળાની બપોર એટલે
શિકારી કૂતરું. ઉનાળાની બપોર છે એ ઉપમાય છે, એને રૂપ કયું આપી દીધું? શિકારી કૂતરાનું. ઉનાળાની બપોર ઉપમાય છે, એને રૂપ છે એ કયું આપી દીધું? શિકારી કૂતરાનું. એટલે નિકનેમ આપ્યું. ગાંધીજીને નિકનેમ આપી દીધું ભારતના રાષ્ટ્રપિતાનું, એટલે ગાંધીજીને રૂપ આપી દીધું ભારતના રાષ્ટ્રપિતાનું. ઉનાળાની બપોરને રૂપ આપી દીધું શિકારી કૂતરાનું, એટલે કે બંનેને નિકનેમ આપી દીધા. એટલે કયો અલંકાર થાય? રૂપક અલંકાર થાય. પછી છે રૂપક, પછી છે શ્લેષ અલંકાર. કયો અલંકાર છે? શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર શીખવાડવા માટે બે બોક્સ કરું છું, એક તો યમક અને બીજું છે શ્લેષ. યમકમાં છે એ એકનું એક શબ્દ એકથી વધુ વખત આવતો હોય તો યમક અલંકાર. એકનો એક શબ્દ એકથી વધુ વખત આવતો હોય અને અર્થ જુદા થતા હોય. બરોબર. શ્લેષ અલંકારમાં શબ્દ એક વખત જ આવતો હોય પણ તેના અર્થ જુદા થતા હોય તેને શ્લેષ અલંકાર કહેવાય. એક જ અર્થ લખીને, ઉદાહરણ લખીને જોઈએ. તપેલી તપેલી છે. એકનો એક શબ્દ છે એકથી વધુ વખત આવ્યો. પહેલું તપેલી એટલે વાસણ ને બીજું તપેલી એટલે ગરમ. એકનો એક શબ્દ એકથી વધુ વખત આવ્યો એટલે આ અલંકાર યમક અલંકાર છે. હવે આ જ ઉદાહરણ લઉં પણ આવી રીતના લઉં. તપેલી છે તો બે રીતના તમે સમજી શકો ને. એક તો તપેલી એટલે છે વાસણ અને બીજું તપેલી એટલે ગરમ. બે રીતે સમજી શકાય. એટલે એકનો એક અર્થ પણ બે વખત. એટલે છે એક શબ્દ પણ એના અર્થ બે થાય છે. પછી જવાની તો જવાની. એક જવાની એટલે યુવાની, એક જવાની એટલે ચાલી જવાની. એકનો એક શબ્દ એકથી વધુ વખત, એકનો એક શબ્દ એકથી વધુ વખત આવ્યો, બરોબર, અને અર્થે જુદા જુદા થયા. આમાં જવાની છે એટલે આ તો બે અર્થ થાય. યુવાની છે એમ પણ થાય અને એક ચાલી જવાની છે એમ પણ થાય. એટલે આને કયો અલંકાર કહેવાય? શ્લેષ અલંકાર કહેવાય. હવે યમક અલંકાર એટલે એકનો એક શબ્દ એકથી વધુ વખત આવતો હોય. આ એકનો એક શબ્દ એકથી વધુ વખત આવ્યો અને દરેક વખતે એના અર્થ કેવા થયા? જુદા જુદા થયા. જવાની તો જવાની, એક યુવાની અને એક ચાલી જવાની. અને શ્લેષ અલંકારમાં શબ્દ એક જ વખત આવતો હોય પણ તેના અર્થ કેવા થતા હોય? જુદા જુદા થતા હોય. દાખલા તરીકે તપેલી છે તો તપેલી એક જ વખત આપ્યો પણ બે રીતના. તપેલી ગરમે તે છે ને વાસણ એમ પણ કહી શકો. જવાની છે તો યુવાની પણ કહી શકાય ને ચાલી જવાની એમ પણ કહી શકાય. હવે છેલ્લો અલંકાર છે એ છે વ્યાજ સ્તુતિ અલંકાર. કયો અલંકાર થશે? વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર. જે અલંકારમાં પ્રશંસાના અર્થમાં નિંદા અને નિંદાના અર્થમાં પ્રશંસા થતી હોય તો તે અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. એટલે તમે જો ટોન્ટિંગનું કામ થતું હોય, ટોન્ટનું એટલે કેવા ક્યાંક બીજું માંગતા હોય ને કહેતા ક્યાંક બીજું હોય ત્યારે એ કયો અલંકાર કહેવાય? વ્યાજ સ્તુતિ અલંકાર. દાખલા તરીકે તે એટલો બહાદુર કે વંદો જોઈ ચીસ પાડી.
અહીંયા પહેલા પ્રશંસા, બહાદુર કહીને પ્રશંસા કરી છે, પણ વંદો જોઈને ચીસ પાડી એમાં નિંદાની વાત કરે છે, બરોબર. એટલે પ્રશંસા અને નિંદા બે આવી જાય એટલે વ્યાજસ્તુતિ અલંકાર થાય. બીજું, તે એટલો હોશિયાર કે છેલ્લેથી પહેલો આવે. એટલો હોશિયાર, હોશિયારમાં છે પ્રશંસા એટલે અહીંયા પ્રશંસા થઈ, અને છેલ્લેથી પહેલો આવે એમાં પાછી નિંદા થઈ. એટલે પ્રશંસા અને નિંદાની બેયની વાત કરતા હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર થાય. અહીંયા તમારો અલંકારનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.